નમસ્કાર, મારું નામ વત્સલ પંચાલ છે. મારી ઉંમર 23 વર્ષ છે. હું નવસારીથી છું. મને પાછલા 1 વર્ષથી સિવિયર એસિડિટીનો પ્રોબ્લેમ હતો અને એ પ્રોબ્લેમ મને આગળ 6 મહિના જતાં હજુ વધી ગયો. તો એના માટે ફેમિલી ડૉક્ટરને બતાવ્યું. એમને અમને એવું કીધું, જો તમને પ્રોબ્લેમ બહુ વધુ હોય તો તમે કોઈ ગેસ્ટ્રો સર્જનને કે લેપ્રોસ્કોપિક સર્જનને કન્સર્ન કરો, એન્ડોસ્કોપી કરાવો. અને એના બાદ અમે ડૉક્ટર જય ચોકસીને સુરતમાં કન્સર્ન કર્યા અને એમના ગાઈડન્સ થ્રુ અમે એન્ડોસ્કોપી કરાવી અને એમાં મને ખબર પડી કે મને હાઇટસ હર્નિયાનો પ્રોબ્લેમ છે, જેના લીધે મને ગળનો ઇશ્યુ થાય છે અને હું કંઈ પણ ખાઉં તો ઘડી ઉપર જ આવી જાય. તો એનો એક પ્રોપર ઈલાજ માટે એમને સજેસ્ટ કર્યું કે તું સર્જરી કરાવી લે તો તને સારું, કારણ કે આ એજમાં તને આ પ્રોબ્લેમ થાય છે તો આગળ જઈને વધી પણ શકે ને તારી એજમાં આ પ્રોબ્લેમ રિકવર પણ જલ્દી થઈ જશે. એટલે અમે સર્જરી કરાવવાનું નક્કી કર્યું અને અમે સર્જરી શેલ્બી હોસ્પિટલમાં સુરતમાં કરાવડાવી અને ત્યાં મારી બધી ટ્રીટમેન્ટ એકદમ સારી રીતના થઈ છે. કોઈ પણ પ્રોબ્લેમ નથી આવ્યો અને મારી સર્જરી સ્ટાર્ટ થયેલી હતી મોર્નિંગ 7 o'clock. હવે સવારના સર્જરી થઈ એના 3-4 કલાક પછી મને હોશ પણ આવી ગયો. મારી સર્જરી લેપ્રોસ્કોપિક રીતના થઈ છે, જેમાં લીશિયરનો પણ યુઝ થયો છે, જેના લીધે મારા બોડીનું બ્લડ લોસ ઘણું ઓછું થયું છે. હવે આના લીધે મને બેનિફિટ્સ એટલો થયો કે હું 24 કલાકની અંદર ચાલતો થઈ ગયેલો અને 3 દિવસ રહીને મારાથી પ્રોપર એકદમ નોર્મલ રીતના વોકિંગ થતું હતું. હું સ્ટેર્સ પણ ચડી શકતો હતો અને એના 2-3 દિવસ રહીને મને ડિસ્ચાર્જ પણ મળી ગયું. અને ડૉક્ટર જય ચોકસીએ મને સારી રીતના ગાઈડ પણ કર્યું, મને પ્રોપર ડાયટ પ્રોવાઈડ કર્યું અને એના પછી મને કોઈ પણ પ્રોબ્લેમ નથી આવ્યો. મને આજે ઓપરેશન કરીને 2 મહિના થઈ ગયા છે અને હું એક નોર્મલ વ્યક્તિની જેમ હવે બધું જ ખાઈ પી શકું છું. મને પહેલાં જે પ્રોબ્લેમ્સ હતા એ બધા દૂર થઈ ગયા છે. હવે એક રેગ્યુલર લાઈફ હું જીવું છું અને એકદમ સારી રીતના જીવું છું. ઇવન મારી લાઈફસ્ટાઈલ પહેલાં કરતાં બેટર થઈ ગઈ છે. એટલે હવે હું પહેલાં કરતાં ઘણું સારું ફીલ કરું છું. હું ડૉક્ટર જય ચોકસીને ખૂબ ધન્યવાદ કહું છું અને હું લોકોને પણ કન્સર્ન કરું કે જો તમને આવી કોઈ પ્રોબ્લેમ હોય તો તમે એક પ્રોપર ડૉક્ટરનું ગાઈડન્સ લો અને આ પ્રોબ્લેમને નિગ્લેક્ટ ના કરો, કારણ કે આ વસ્તુ આગળ જઈને મોટી પણ થઈ શકે છે. થેન્ક યુ વેરી મચ.